જામનગરના જોડિયામાં એક દુર્ઘટના ઘટી જેમાં 4 યુવકો આજી નદીમાં ડૂબી ગયા। 2 યુવકોનો તો બચાવ થયો છે, પરંતુ 2 યુવકોની શોધખોળ હજુ પણ ચાલુ છે। જીરાગઢ ગામના 4 યુવકો આજી નદીમાં ડૂબ્યા છે। ધ્રોલ ફાયરની ટીમે યુવકોની શોધખોળ શરૂ કરી છે। 2 યુવકો તો બચી ગયા છે, પણ 2 યુવકોનું હજી કોઈ શોધખોળ કરવામાં આવી રહી છે। ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। સંજય ડાંગર અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, જણાવશો કે આ 4 યુવકો શું ત્યાં નાહવા ગયા હતા, કઈ રીતે ડૂબી ગયા અને હાલમાં ફાયર વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી પ્રીતિ, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જામનગરના જોડિયાના જીરાગઢ ગામે આજી નદી આવેલી, જ્યાં 4 ભરવાડ સમાજના યુવાનો ડૂબ્યા હતા, જેમાંથી બેને તો બચાવ થયો હતો અને બેની શોધખોળ ચાલી રહી હતી। મોડી સાંજે એક વ્યક્તિની લાશ મળી હતી અને હાલમાં જીરાગઢ ગામ પાસે નદીમાં હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। આભાર સંજય, તમામ વિગતો માટે।